નારાયણ વિદ્યા વિહારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 20મી માર્ચ સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવાય છે। એક સમયે સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે। ભારતમાં પણ ચકલીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। જો તેમને બચાવવામાં નહીં આવે તો તે ખૂબ ઝડપથી હંમેશા માટે લુપ્ત થઈ જશે। ચકલીને બચાવવા અંગે લોક જાગૃતિના આશય સાથે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નારાયણ વિદ્યા વિહારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના 250 જેટલા શિક્ષકો તથા વાલીઓને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નિવૃત્ત શિક્ષણ અધિકારી કલ્પનાબેન ઉનડકટ તથા કિન્નર સમાજ અગ્રણી દીપા કુંવર નાયકે શાળાના શિક્ષકો તથા વાલીઓને ચકલીના સંવર્ધન માટે અપીલ કરી હતી। પશુ કે આપણે પક્ષી રહી શકે એવા ખાના પણ બનાવતા અને નળિયાના મકાન હોય તો એમાં પણ ચકલી પોતાનો માળો બનાવતી અને એના બચ્ચા મૂકતી। હવે અત્યારે જે સિમેન્ટ કોન્ક્રીટનો જમાનો થઈ ગયો છે, મોટા મોટા ટાવરો બને છે, પરંતુ આ ચકલી માટે કે કબૂતર માટે આવી કોઈ એમના રહેવાની કોઈ જગ્યા દેખાતી નથી અને એના કારણે પણ આ ચકલી જે ગોરૈયા તરીકે ઓળખાય છે, સુંદર મજાનું એકદમ નાનું પક્ષી અને આપણા ઘરના કીટકોનો પણ એ નાશ કરે છે। આપણા ઘરમાં વંદો નીકળ્યો હોય કે કંઈ નાની માખીઓ હોય તો એનો પણ આ એક ભલે આમ શાકાહારી કહેવાય, એ અનાજ પણ ખાય અને નાના જીવજંતુઓ પણ ખાય અને એ રીતે આપણા ઘરમાં આ જીવાણુઓ ના પેદા થાય એનું પણ ધ્યાન રખાતું। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પશુ તેમજ પક્ષીઓની માટે એમની સુરક્ષા માટે હેલ્પલાઇન પણ શરૂ કરેલી છે 1981। એટલે જ્યારે પણ આવી આવશ્યકતા હોય છે ત્યારે આપણે જાણ પણ કરીએ પ્રશાસનને અને તરત ગાડી લઈને ઉપસ્થિત થઈ જાય છે ડૉક્ટર સાહેબ।